નમસ્કાર, આપની સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ચોમાસું આવે છે એવી વાત છેલ્લા કેટલાય સમયથી કરી રહ્યા છીએ. જે તારીખ હતી 15 તારીખ, એ તારીખ જતી રહી છે. ચોમાસું ક્યાંક ગાયબ દેખાય છે અને માત્ર ગુજરાત માટે જ નહીં, દેશભર માટે ચિંતાનો વિષય છે. કારણ કે મહારાષ્ટ્ર અડધા સુધી પણ હજી ચોમાસું પહોંચ્યું નથી. વિસ્તારથી વાત કરવી છે કે આ ચોમાસું ક્યાં અટવાઈ ગયું છે, કેમ નબળું પડી રહ્યું છે, કે પછી ક્યારે પ્રવેશ છે ગુજરાતમાં. પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે જોડાયેલા છે. પરેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને પહેલો સવાલ જ એ છે કે આપણું ચોમાસું ક્યાં અટવાઈ ગયું? ચોક્કસથી બેન, જોવા જઈએ તો આમ તો નૈઋત્યનું ચોમાસું આ રીતે અનેક પ્રકારે એની મુવમેન્ટ અલગ અલગ રહી છે. જેવી રીતે શ્રીલંકા ઉપર ચોમાસું આવ્યું ત્યારે ઉત્તર ભાગો ઉપર ચોમાસું 2-3 દિવસ માટે રોકાયું હતું. પણ જો કે ત્યારે બહુ લાંબો સમય હતો અને એ 2-3 દિવસ માટે રોકાયું હતું, એટલે પછી બહુ લોકોએ એને નજરમાં લીધું નથી. પણ એ પછી જયારે ચોમાસું કેરળમાં આવ્યું હતું, કેરળમાંથી કર્ણાટક, કોંકણ ગોવા અને મહારાષ્ટ્રના દક્ષિણ ભાગોને ઝડપથી કવર કર્યા. એટલે કે ચોમાસું ખૂબ ઝડપથી આગળ ચાલ્યું. પણ ખાસ કરીને દક્ષિણ મહારાષ્ટ્રના તમામ વિસ્તારોને કવર કર્યા ત્યાં સુધીમાં તારીખ થઈ હતી 8 જૂન 2026. અને 8 જૂને પછી ત્યાં ચોમાસું બ્રેક થયું, જેને મોન્સૂન બ્રેક કન્ડિશન કહેવાય. આમ જોવા જઈએ તો ઘણા સમયથી લગભગ એપ્રિલ મે મહિનાથી અમારા વાર્ષિક કાર્યક્રમોમાં પણ ઉલ્લેખ કર્યો છે અને અનેક ટીવી ચેનલ સાથે અમારી વાતમાં વાત થઈ હતી કે ચોમાસું છે આ રોકાઈ શકે છે, મોન્સૂન બ્રેક સર્જાઈ શકે છે. એ જ મુજબ 8 જૂનથી ચોમાસું રોકાયું. આજે 16 જૂન એટલે એક અઠવાડિયું પૂર્ણ થયું, છતાં પણ ચોમાસું 1 ઇંચ પણ આગળ ચાલ્યું નથી. હવે આગળ નથી ચાલ્યું એની પાછળના બે મહત્વના કારણ છે. પહેલું કારણ એ કે પવનની ઝડપ અત્યારે જે હોવી જોઈએ એમના કરતા વધારે છે. અત્યારે એવરેજ જોવા જઈએ તો મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો અને ઓલ ઓવર ગુજરાતના વિસ્તારો છે, આ તમામ વિસ્તારોમાં પવનની ઝડપ છે એ 25 થી 30 કિલોમીટર પ્રતિ કલાકની છે. આ પવનની ઝડપ 12 થી 15 કિલોમીટર હોવી જોઈએ, એટલે હોવી જોઈએ એના કરતા ખૂબ વધારે ઝડપ છે. કારણ એ છે. બીજું કારણ છે કે અરબ સાગર કે બંગાળની ખાડી બંનેમાંથી એક પણ જગ્યાએ અત્યારે કોઈ જ વરસાદી સિસ્ટમ સક્રિય નથી અને એને કારણે આ ચોમાસું છે એ ત્યાં રોકાઈ ગયું છે. કેમ કે વરસાદી કોઈ સિસ્ટમ બનશે તો ચોમાસું આગળ ચાલશે. સિસ્ટમ વગર તો ચોમાસું આગળ ચાલવાનું નથી, એટલે કોઈ જ સિસ્ટમ સક્રિય નથી, એટલે આ ચોમાસું રોકાયું છે. હવે મહત્વની વાત એ છે કે આ ચોમાસું છે કે હવે ક્યારે આગળ વધશે, કેમ કે અંતે આશા તો બધાને છે ઠીક છે રોકાયું, પણ હવે ક્યારે, હવે શું? તો મેન મુદ્દો એ છે કે આમ જોવા જઈએ તો ચોમાસું લગભગ 24 કે 36 કલાકમાં આ ચોમાસાની અંદર કોઈ મૂવમેન્ટ થશે હવે એવું લાગી રહ્યું છે. આજે જે અમારું પેલું 3 વાગ્યાનું પ્રિડિક્શન છે, આજે 16 જૂન 2026 ના રોજ બપોરે 3 વાગ્યે જે સેટેલાઇટ અપડેટ થયા છે એનું પ્રિડિક્શન અમે કર્યું છે એ મુજબ લાગે છે કે આજની તારીખે હજી ચોમાસું હલ્યું નથી, પણ આવનારા 24 કે 48 કલાકની અંદર હવે આની મૂવમેન્ટ છે ચાલુ થઈ જશે. ચોમાસું ધીમે ધીમે પણ ક્યાંક આગળ વધશે, કેમ કે અત્યારે કોઈ ભલે સિસ્ટમ નથી પણ એક અસ્થિરતા, એટલે કે એક યુએસસી નો ભાગરૂપે એક અસ્થિરતા હશે અપર એર સાયક્લોનિક, જે છે ને ભેજને કારણે એ યુએસસી બનતું હોય છે, અપર એર સાયક્લોનિક. હવે એ જે યુએસસી હશે એને કારણે ધીમે ધીમે કદાચ ચોમાસાને વેગ મળશે અને જેને કારણે ચોમાસું છે એ આવતીકાલથી, એટલે આવતીકાલે 17 જૂન 2026 છે, કાલથી ચોમાસાની મૂવમેન્ટ તો થશે, સાથોસાથ ગુજરાતમાં પણ વરસાદી ઝાપટાઓની શરૂઆત થશે. જો કે ઝાપટાઓની શરૂઆત થશે એટલે એને પછી આમ ઓફિશિયલી તો પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ગણવામાં આવશે. પણ આવતીકાલે 17 તારીખથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી કોઈ ગતિવિધિ થાય તેવી શક્યતાઓ અત્યારે લાગી રહી છે. અને સામાન્ય રીતે 15 જૂન, આમાં બે વાત છે પાયલબેન, કે 15 જૂન છે વર્ષોથી ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરવાની નોર્મલ તારીખ છે, પણ 15 જૂને ગુજરાતના માત્ર એક ખૂણામાં ચોમાસું આવે છે, એટલે કે વલસાડ જિલ્લા સુધી ચોમાસું પહોંચે છે, બીજા વિસ્તારોમાં તો આવતા વાર લાગતી હોય છે. એટલે 15 જૂન એ નોર્મલ તારીખ છે, પણ જો કે એમાં 36 કે 48 કલાક આગળ પાછળ હોય તો પણ એને નોર્મલ ગણવામાં આવે છે. અને એમાં પણ છેલ્લા 4 વર્ષથી આઈએમડી ના વૈજ્ઞાનિકોએ એવું પણ એક સ્ટેટમેન્ટ આપેલું છે કે ગુજરાતની અંદર 22 થી 25 જૂન વચ્ચે ચોમાસું પ્રવેશ કરે તો પણ એને નોર્મલ તારીખ ગણી શકાય. કેમ કે અત્યારે જે ક્લાઇમેટ ચેન્જ થયું છે, જે ગ્લોબલ વોર્મિંગની સામે આપણે બધા ઝઝૂમીએ છીએ અને ક્લાઇમેટ ચેન્જ છે, આખું વેધર સાયકલ ખોરવાય છે, એટલે થોડુંક એટલું આગળ પાછળ થાય તો પણ નોર્મલ ગણવું એવું આઈએમડી માને છે. એટલે બધા જ મંતવ્ય આ છે, પણ અંતે આ ચોમાસું છે એ સમયાંતરે જ આવી જશે. લગભગ આવતીકાલે 17 તારીખથી ગતિવિધિ થશે, વરસાદી ઝાપટાઓની પણ શરૂઆત થશે અને એક સારા વરસાદનો રાઉન્ડ જેને કહી શકાય
એ 22 થી 25 જૂન વચ્ચે પણ આવશે. ત્રીજો રાઉન્ડ છે એ 28 જૂન થી લઈ અને 3 જુલાઈ સુધીમાં છે. એમ 3 તબક્કામાં ચોમાસું છે લગભગ ગુજરાતના તમામ વિસ્તારોને કવર કરી લે એવી શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. બીજી વાત આની અંદર પાયલબેન મારે આપને એ કરવી છે કે અત્યારે અલનીનોની વાત સાંભળીને ઘણા બધા ખેડૂતો ક્યાંક ચિંતામાં છે કે ભાઈ અલનીનો ઘણા લોકોએ કદાચ અનએક્સપિરિયન્સ ને કારણે એવું પણ ક્યાંક સ્ટેટમેન્ટ આપ્યું છે કે અલનીનોને કારણે ચોમાસું રોકાયું છે. જો કે અલનીનોનું કારણ નથી અત્યારે ચોમાસું રોકાયું. અલનીનો ચોક્કસથી સક્રિય થશે પણ હજુ એમના વાર લાગશે. અત્યારની જે કન્ડિશન છે અલનીનો એટલે કે પ્રશાંત મહાસાગરનું તાપમાન નોર્મલ કરતા ઊંચું જાય છે. એ અત્યારે જે અલનીનોની સ્થિતિ પ્રમાણેનું ટેમ્પરેચર ત્યાં નથી એટલે અલનીનો હજુ પણ એટલો બધો સક્રિય નથી થયો એટલે અલનીનોને કારણે ચોક્કસથી આ ચોમાસું નથી રોકાયું. પણ આ વર્ષે જે વેધર છે ક્યાંક ને ક્યાંક જૂન અને જુલાઈમાં ઓછા વરસાદ વાળું જોવા મળે એને ભાગરૂપે અત્યારે સિસ્ટમો ઓછી બની રહી છે એટલે ચોમાસું રોકાયેલું છે. સિસ્ટમ ઓછી બનવાનું મેઇન કારણ છે. અલનીનોની હજી કોઈ પ્રકારની અસર છે એ ગુજરાતમાં નથી. જોકે અલનીનો સક્રિય થશે એની અસર પણ ચોમાસા ઉપર પડશે, ખાસ કરીને ભારતના ચોમાસા ઉપર. એમાં ઉત્તર ભારતમાં થોડાક વધારે વરસાદ નબળા જોવા મળે અને ત્યાં વધારે નબળું ચોમાસું એવી શક્યતા છે. ગુજરાતની અંદર પણ થોડી ઘણી અસર રહેશે પણ ગુજરાતની અંદર જે અસર રહેશે ને પાયલબેન એટલે ચોમાસું એકદમ નબળું થાય કે દુષ્કાળ પડે કે ખેડૂતોને આખું વર્ષ ફેલ કરી નાખે એ પ્રકારનું નથી થવાનું. નોર્મલ આસપાસ થવાનું છે. જે વર્ષે ગુજરાતની અંદર 96% થી લઈને 106% સુધીના વરસાદ પડે તો એને સામાન્ય ચોમાસું કહેવાય. 106 થી વધારે હોય તો એ વધારે, 96% કરતા ઓછો વરસાદ હોય તો એને ઓછો કહેવાય. આ વર્ષે લગભગ 90 થી લઈને 92-93% કે 95% સુધીના વરસાદ પડે તેવી શક્યતાઓ છે. એટલે ચોમાસું એકદમ નબળું પણ નથી કે બહુ મજબૂત પણ નથી, મધ્યમ પ્રકારનું ચોમાસું રહે તેવી શક્યતાઓ છે. જો છેલ્લા 4-5 વર્ષના આંકડાઓ આપણે જોઈએ તો 125%, 130%, કોઈ જગ્યાએ 120%. ગયા વર્ષે ઓલ ઓવર ગુજરાતની એવરેજ હતી એમાં 109% સુધીનો વરસાદ વરસ્યો. હવે ગયા વર્ષે 109% વરસાદ થયો એની જગ્યાએ 90 થી 92% થાય તો જે કઈ પણ આ 18-19% કે 20%ની ઘટ છે એ ઘટ પડવાની છે. એટલે જે છેલ્લા 3-4 વર્ષથી જેટલા વરસાદ પડતા એટલો તો કમસે કમ નથી પડવાનો એ કન્ફર્મ છે. એમના કરતા ઓછો પડશે પણ એટલો ઓછો નહીં પડે કે જેથી કરીને ખેડૂતોને બહુ મોટું નુકસાન આવે. આમ જોવા જઈએ તો જૂન, જુલાઈ, 15 ઓગસ્ટ સુધી ઠીકઠાક પરફોર્મન્સ છે ચોમાસાનું રહેશે. 15 ઓગસ્ટ બાદ જે ચોમાસું પીક પકડશે અને એ પછી પાણીની જે વ્યવસ્થા હોય તે કુવા, બોર બધું છલકાઈ જાય, ડેમો ભરાઈ જાય પાણીના અને પાણીની સમસ્યા સોલ્વ થઈ જાય. આ પ્રકારના વરસાદ પણ આ વર્ષે સંભવ છે. એટલે ખેડૂત છે એ ચોમાસું પાક પણ લઈ શકશે અને શિયાળુ પાકનું વાવેતર પણ કરી શકે. આવી વ્યવસ્થા કમસે કમ થાય એવું તો ચોક્કસ અનુમાન છે. એટલે અત્યારનું આખું જે સ્થિતિ છે એ મુજબ અલનીનોનો પ્રભાવ હજુ નથી પણ ચોમાસું રોકાયેલું છે એ વાત ચોક્કસ છે. તો કઈ તારીખથી કઈ તારીખની વચ્ચે તમારું અનુમાન કહે છે કે આ તારીખે ચોમાસું પ્રવેશશે ગુજરાતમાં અને અત્યારે મહારાષ્ટ્રના કેટલા ભાગને એ કવર કરશે? જો 24 થી 36 કલાકની અંદર એમાં કઈ મુવમેન્ટ આવે છે તો એની અસરો કેટલી થવાની છે? પાયલબેન, કાલથી તમે કીધું એમ વરસાદની ગતિવિધિ ચાલુ થશે પણ જો ચોમાસું પણ કાલથી કદાચ મુવમેન્ટ કરે તો લગભગ 18-20 તારીખ સુધીમાં એ પછી જેવી રીતે કેરળ પહોંચ્યા પછી ઝડપથી મહારાષ્ટ્ર પહોંચ્યું એમાં પણ જે કેરળથી ગોવા સુધીનો રન હતો એ તો માત્ર 24 કલાકની અંદર એને પાર કર્યો હતો. તો હવે કેરળથી ગોવા સુધીનું જેટલો રન હતો એટલા કિલોમીટર ચોમાસાને ગુજરાતમાં આવવા માટે કાંપવાના નથી. હવે દક્ષિણ મહારાષ્ટ્રથી મુંબઈમાં, મુંબઈથી સીધું વલસાડમાં અને વલસાડમાં ચોમાસું પ્રવેશ કરીએ એટલે વિધિવત રીતે ગુજરાતમાં ચોમાસાના શ્રી ગણેશ કમસે કમ કહેવાય. પછી ભલે બીજા વિસ્તારો બાકી હોય એટલે લગભગ 18-20 તારીખ સુધીમાં પણ કદાચ પહોંચી શકે છે અને પહોંચે તો શરૂઆતનું પરફોર્મન્સ નબળું રહે અને 22 થી 25 સારું પરફોર્મન્સ પાછું જોવા મળે અને ત્રીજો રાઉન્ડ છે 28 જૂનથી 3 કે 2 જુલાઈ સુધીમાં એ પાછો આગળ વધે. એમ લગભગ 3-4 જુલાઈ સુધીમાં ઓલ ઓવર ગુજરાતને કવર કરી લેશે અને આ પ્રકારે ચોમાસું આગળ વધે તેવી શક્યતા અત્યારે અમને દેખાઈ રહી છે.
પરેશભાઈ, છેલ્લો સવાલ છે કે જ્યારે આપણે અહીંયા સ્ક્રીન પર જ્યારે બતાવ્યું હતું કે હવામાન વિભાગ જે આગાહી કરે છે કે ચોમાસું આ તારીખથી આ તારીખમાં પ્રવેશે, એની પેટર્નની આપણે વાત કરી હતી કે મોટાભાગે જે ચોમાસું પ્રવેશે છે એની આખી આપણે લાઈન જોઈ હતી. આ વખતે એની પેટર્ન પણ બદલાતી દેખાય છે, એટલે અહીંયાથી સીધું પ્રવેશે છે પછી એ ઉપરની તરફ જાય છે. તો એ પેટર્નમાં ચેન્જના કારણો શું છે, એનાથી શું અસરો છે, ને અત્યારે ચોમાસું જે નબળું છે કે પછી રોકાઈ રહ્યું છે એના કારણે થઈ રહ્યું છે કે બીજી કોઈ સિસ્ટમના આધારે છે, કે એનું કારણ શું છે? પાયલબેન, આની અંદર એવું છે, એ જે આપણે વાત કરી હતી પૂર્વ અને પશ્ચિમ ભાગ. હમ. પૂર્વ ભાગ એટલે જે કઈ અત્યારે આસામ ને વગેરે વિસ્તારોને કવર કર્યા છે, નોર્થ ઇસ્ટના જે રાજ્યો છે, મણિપુર, મિઝોરમ, મેઘાલય, સિક્કિમ વગેરે. તો એ વિસ્તારને બંગાળની ખાડીની સિસ્ટમો હોય કે ત્યાં કોઈ અસ્થિરતા હોય, ત્યાં ભેજ હોય, એને આગળ વધવામાં મદદરૂપ કરતું હોય છે. એટલે વચ્ચે થોડા દિવસ ત્યાં થોડુંક હવામાન અનુકૂળ હતું એટલે એ વિસ્તાર જે આપણે કહી શકાય કે આગળની લાઈન છે વધારે આગળ ચાલી ગઈ. જે અરબ સાગરની વાત છે, તો અરબ સાગરની અંદર એક સિસ્ટમ જે બની, જે સિસ્ટમ કેરળથી લઈને મહારાષ્ટ્ર સુધી ચોમાસાને ખેંચી લાવી, એ પછી કોઈ સિસ્ટમની ગતિવિધિ અરબ સાગરની અંદર નથી. અરબ સાગરની અંદર કોઈ લો પ્રેશર નથી, કોઈ ડિપ્રેશન નથી કે કોઈ યુએસી નથી. કોઈ જ પ્રકારનું ટૂંકમાં કહી શકાય કે વરસાદી સિસ્ટમ તો નથી, પણ ભેજનું પ્રમાણ પણ જે હોવું જોઈએ એ નથી. ને ઉપરથી પૂર્વ છેડે પવનની જે ઝડપ હોય છે નોર્મલ આસપાસ હતી, એટલે પૂર્વ છેડો આગળ ચાલ્યો. પશ્ચિમમાં જે અરબ સાગર તરફથી જે પવનની ઝડપ છે એ થોડીક વધારે હોવાને કારણે પશ્ચિમ છેડો છે ન ચાલ્યો. એટલે આ બંનેનું કારણ છે એ વરસાદી સિસ્ટમ અને પવનની ઝડપ ઉપર આધારિત હોય છે, અને એ જ પ્રકારે આમાં ફેરફાર થતા જોવા મળ્યા છે. એટલે આપણે એવું અનુમાન લગાવીએ કે ગુજરાતમાં હવે 18 થી 20 ની વચ્ચે ગુજરાતમાં પ્રવેશ તો કરી દેશે ચોમાસું, અને 24 કલાકમાં એ જે ગાયબ વાદળો દેખાય છે, ચોમાસાના વાદળો, અને એ વરસાદ જે છે એ દેશના બહુ બધા ભાગને અસર કરશે. બિલકુલ બિલકુલ, અત્યારે એવું અનુમાન લાગી રહ્યું છે કે વેધરની અંદર ગમે ત્યારે ક્લાઇમેટ, હવે તો અત્યારે ક્લાઇમેટ ચેન્જ થયું છે અને હવામાનમાં વારંવાર બદલાવો આવતા જ રહે છે. જેવી રીતે કોઈ બી કલ્પના ન કરી હતી કે ભાઈ કેરળથી જે રીતે મજબૂત રીતે ચોમાસું એટલું ઝડપથી આગળ વધી રહ્યું છે, તો મહારાષ્ટ્રમાં આવીને 8-8 દિવસ સુધી એક જ જગ્યાએ સ્થિર થાય, આટલી બધી કલ્પના તો કોઈની પણ હતી નહીં. છતાં પણ આ બન્યું છે. એટલે હવામાનની અંદર ગમે ત્યારે ગમે તે પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. એટલે અત્યારે જે અનુમાન છે એમાં જો કે ફેરફારો ઓછા ચાન્સ હોય છે, કેમ કે જે ટૂંકા ગાળાનું અનુમાન હોય એમાં. છતાં પણ અત્યારે એવું માની રહ્યા છે કે 18 થી 20 તારીખમાં કદાચ પ્રવેશ કરે, 22 થી 25 જૂનમાં એક સારા વરસાદનો રાઉન્ડ આવે અને એ રીતે ચોમાસું આગળ વધશે. બાકી અંતે શું થાય આગળ પછી જોતા રહેશું, અને એનો જે કઈ અપડેટ હશે, કેમ કે ચોમાસા ઉપર અત્યારે બધા જ વેધર એક્સપર્ટ છે સતત નજર રાખી રહ્યા છે. એટલે એની પડે ખબર છે આપના માધ્યમથી ખેડૂતો સુધી પહોંચાડશું. થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે જોડાયા બદલ, માહિતી આપી એ બદલ. અને હવે આખું ગુજરાત અને આખો દેશ ફરીથી રાહ જુએ છે કે સારો એવો વરસાદ પડે. સ્પેશિયલી ખેડૂતો ખૂબ રાહ જોઈ રહ્યા છે, એમને વાવણીના વરસાદની રાહ જોઈ રહ્યા છે. અત્યારે જે તૈયારીઓ કરી દીધી છે એના માટે વરસાદ ક્યારે પડે છે એની આગાહીઓ સમજવી છે બધાને. થેન્ક યુ સો મચ પરેશભાઈ, તમે જોડાયા, આટલી બધી માહિતી આપી, અને હવે કાંઈ પણ હલચલ થાય છે તો તમને જોડીશું અને બીજી માહિતી લઈશું.